અમદાવાદમાં વર્લ્ડ કોક્લિયર ઇમ્પ્લાન્ટ ડે નિમિત્તે અમદાવાદના તારા ફાઉન્ડેશન દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો। શ્રવણ ક્ષમતા ન ધરાવતા હોય તેવા બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને અત્યાધુનિક થેરાપીની મદદથી અવાજની દુનિયામાં પગ મૂક્યો। આ પ્રકારના 45 તેજસ્વી તારલાઓની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ। હાઉસ ઓફ મેરીગોલ્ડ ખાતે આયોજિત દીક્ષાંત સમારોહમાં બાળકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા। હાઉસ ઓફ મેરીગોલ્ડના ઓનર શિલ્પા ચોકસી અને પ્રખ્યાત ઈએનટી તથા કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જન ડોક્ટર નીરજ સુરી ખાસ મહેમાન તરીકે હાજર રહી બાળકોને શુભેચ્છાઓ પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો। આ 45 બાળકો હવે સામાન્ય શાળામાં અન્ય બાળકો સાથે ભણી શકે તેટલા સક્ષમ બન્યા છે। આ તારા ફાઉન્ડેશનના દાયકાઓના અથાગ પ્રયાસોનું સુંદર પરિણામ છે। 2016માં નાના ઓરડાથી શરૂ થયેલી આ સંસ્થા આજે 1000થી વધુ બાળકોને સ્પીચ, ઓક્યુપેશનલ બિહેવિયર, મ્યુઝિક થેરાપી અને ઓડિયોલોજી સેવાઓ આપી રહી છે। આજે એક સ્પેશિયલ 25 બાળકો જે 1 વર્ષથી ઇમ્પ્લાન્ટનું એ લોકોનું જે ઇમ્પ્લાન્ટ કરતા હોય છે કોક્યુલર ઇમ્પ્લાન્ટ મશીન નાખીને અને એ પછી સ્પીચ થેરપી અને બધું થઈને જે છોકરાઓ એકદમ નોર્મલ સ્કૂલમાં જવા માટે તૈયાર હોય એ આજે ગ્રેજ્યુએટ થશે અને બહુ જ હેપીલી એ લોકો નોર્મલ બચ્ચાઓની જેમ નોર્મલ સ્કૂલમાં જશે।